રેકોર્ડિંગ કરવાનું બાકી. ત્યારે કીધું હાલ કર્યું હો. જન્માષ્ટમીના ક્રમનું આપણે જે લીધું હતું ચરણ ચિહ્નનું, એનાથી આગળ વધીને હવે આપણે થોડો જે ક્રમ છે સેવાનો જન્માષ્ટમીના દિવસે કઈ રીતનો હોય છે એના अंतर्गत જે પણ છે એ લઈ લઈએ। जन्माष्टमी के दिन श्री ठाकुर जी को सुबह पंचामृत क्यों होता है? रात को महाभोग आने के बाद श्री ठाकुर जी क्यों पलने झूलते हैं? पंचामृत का मूलतः આપણે લઈ લીધું છે કે પંચામૃતનો પ્રકાર મૂળતઃ સેવાનો નથી પણ પૂજનનો છે, પણ આચાર્ય ચરણે તો બધું જ શાસ્ત્રોક્ત પણ પ્રણાલી લીધી છે એના અંતર્ગત, એટલે આપણે એ લઈ લીધું છે। અને મુખ્યતઃ આમાં તત્વ લેવા જેવું જે હતું એ છે કે જે સેવા આપણને આચાર્ય ચરણે પધરાઈ આપી છે એ આપણા જીવનના અંગ રૂપે છે। એ બે ભક્તિ અને જીવન બે અલગ અલગ નથી, એ જીવનના અંગ રૂપે છે। એના એટલે મુખ્ય જે આ લેવાનું હતું એમાંથી એ લેવાનું છે કે સેવા છે તો સેવા નો સમય છે, સેવાના સમય દરમિયાન આપણે સેવામાં સંપૂર્ણ રીતે રત છીએ અને જેવા સેવા ના માંથી આપણે બહાર સેવા પહોંચીને નીકળ્યા અને આપણા વ્યવહારિક જીવનમાં આપણે એની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી ધરાવતા, ત્યારે એવું જો કરીએ તો એના બે ટુકડા થઈ જાય છે। પણ આપણે વૈષ્ણવી જીવન એ રીતે નથી જીવવાનું। જે ભક્તિ અને જીવન બંને અલગ અલગ રીતે ન જીવીને એના ભક્તિને જીવનના અંગરૂપ જીવે એ વૈષ્ણવ છે। અને જેને પણ આજના વચનામૃત સાંભળ્યા હોય, આજના વચનામૃત જે 13મા વચનામૃત હતા ગોકુલનાથજીના, એમાં જે સાર ભરીને જીવનમાં મુખ્યત્વે આટલા વર્ષો પહેલા પણ ગોકુલનાથજીએ જે આજ્ઞાઓ કરી છે અને પાખંડે પ્રચુરેલો કે જે પાખંડ ત્યારે પણ થોડા ઘણા પ્રમાણમાં હતો એ આપણને વાર્તાજીમાં પ્રદર્શિત થાય છે જ, પણ પછીની પરિસ્થિતિ કેવી હશે અને એને ધ્યાનમાં રાખીને ગોકુલનાથજીએ જે આજે વચનામૃત ઘણા લાંબા ચાલ્યા પણ બહુ આજે રાજાએ પણ સરાહના કરી કે આજનું વચનામૃત એટલે ખૂબ જ જે આમ કહેવાય કે લૌકિક જીવનને અત્યારના પરિસ્થિતિમાં કેવું જીવન છે એની સાથે જોડીને જાણે ગોકુલનાથજીએ એ સમયે આજની પરિસ્થિતિને અનુલક્ષીને લખ્યું હોય એ રીતનું વચનામૃત હતું। કારણ કે વૈષ્ણવી જીવન, વૈષ્ણવ નો દોષ ન કરવો, વૈષ્ણવનો સંગ કરવો, વૈષ્ણવથી સદાય અંતર્મુખ રહેવું અને બીજાથી ડરવું, પણ વૈષ્ણવને ક્યારે ઓળખવા અને કેવી રીતે ઓળખવા એ પણ અત્યારે તો મુશ્કેલ છે। અને એના જ અંતર્ગત કીધું કે વૈષ્ણવી વેશ દેખાશે, આ દેખાશે, બધું દેખાશે, પણ ત્યાં શું હશે આચારમાં ખબર નથી। એ તો સ્વયં જે કરે છે એ જ જાણે છે કે કયા પ્રકારનો આડંબર થઈ રહ્યો છે અને અંદર કયા પ્રકારે જીવન જીવાઈ રહ્યું છે। તો આ જે બધું છે એ આટલા વર્ષો પહેલા જે ગોકુલનાથજી આપણને આપવા ચાહી રહ્યા છે એ જાણે છે। આપ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વયં શ્રી વલ્લભનું પુનઃ પ્રાકટ્ય કહેવામાં આવે છે। તો એ જે છે એ બધું આપણને વચનામૃતોમાં જે વણીને આપી દીધું, જેવી રીતના શિક્ષાપત્રમાં કહ્યું ગોકુલનાથજીના વચનામૃત, તો જીવન જીવવાની એક ચાવી અને એક શિક્ષા અને એક પડે પડે કેવું સતર્ક રહેવાનું છે। વૈષ્ણવી જીવન જીવવા માટે પોતે પોતાની જાત માટે પણ એટલું સતર્ક રહેવાનું છે અને આજુબાજુમાં જે પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે, જે આડંબર, જે દેખાવ, જે કહેવાય ને કે મન, વાણી અને ક્રિયાનો સંગમ ન હોય એવું જે આપણે અત્યારે જીવનો જોઈ રહ્યા છે, તો એના અંતર્ગત વૈષ્ણવે કઈ રીતે જીવન જીવવું, આપણે તો આપણા માટે જ સતર્ક રહેવાનું છે। આજુબાજુ તો બધી પરિસ્થિતિઓ બદલાયા જ કરશે, પણ આપણે આપણી જાતને કઈ રીતે સતર્ક રાખવાના છે। તો આ અહીંયા આગળ જે જન્માષ્ટમીમાં જે પણ જે પંચામૃતનો ક્રમ જે આચાર્ય ચરણે ભણી લીધો છે એ શાસ્ત્રોક્ત રીતે છે
એવી રીતના આપણને જે ભક્તિનો ક્રમ આપ્યો છે સેવા દ્વારા, તો એ સેવામાં શાસ્ત્રોક્ત તો લઈ જ લીધું છે કે જે વર્ણાશ્રમ તરીકે વર્ણાશ્રમ જે અ, આપણને વેદમાં જે પણ જીવોને આજ્ઞા થઈ છે એનું ઉલ્લંઘન નહીં કરતા, એનો એક એક વચનનું પાલન કરીને આપણને જે રીતે ક્રમ આપ્યો છે ને જીવન જીવવાનું કહ્યું છે, તો એ જીવનને બે ટુકડામાં નથી જીવવાનું, એ ભક્તિને જીવનમાં વણી લઈને, જે ચંદ્રાવડામાં પણ આપણને આપણે આગળ જોઈ ગયા છે કે સતીશ કાકાએ પણ કહ્યું કે અ, જે ઘણી વખત એવું થાય કે સેવાને પહોંચવાની ઘણી ઉતાવળ હોય, કારણ કે વ્યવહારિક જીવનનો આપણો જે દિવસ છે એ ચાલુ કરવાનો પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એના ચક્કરમાં આપણે સવારે જેટલા પણ વાગ્યે સેવા કરતા હોય, જેટલા પણ કલાક કરતા હોય, પણ એટલી સેવા આપણે પહોંચી રહ્યા પછી વ્યવહારિક જીવનમાં એન્ટર થવાની ઉતાવળ એટલી બધી પણ ના હોય કે જે આપણે આપણા આ વ્યવહારિક અને ભક્તિમય જીવનને સેપરેટ કરીને ચાલીએ. એ જ આજના વચનામૃતમાં બહુ સારી રીતે ગોકુલનાથજીએ સમજાવ્યું છે. 13મું વચનામૃત છે, ફરી વાંચન કરવું હોય તો પણ કરી શકો, એટલા માટે નંબર રિપીટ કરું છું, પણ ખૂબ સુંદર વચનામૃત આજે રાજાના થયા હતા. હવે આપણે આપણા વાંચનમાં આગળ વધીએ, કારણ કે અહીંયા જે આપણે થોડું વાંચી ગયા હતા એમાં મુખ્ય લેવા જેવું હતું એ કે આપણને આ શાસ્ત્રોક્ત વિધિ હતી એટલે આપણને પંચામૃત સ્નાન જે કરવાની આજ્ઞા થઈ છે જે અમુક દિવસોમાં, એ શાસ્ત્રને અનુલક્ષીને, કારણ કે મુખ્યત્વે પૂજા વિધિમાં આવે છે અને જે શાસ્ત્ર વિધિમાં બ્રાહ્મણની સંધ્યા પણ છે, રાઈટ, કે સંધ્યા કરવી જોઈએ, તો એ પણ જે પણ બ્રાહ્મણ છે એ સેવા તો કરે છે તો પણ એ સંધ્યા તો કરે જ છે, અને એના સંદર્ભમાં આપણે કૃષ્ણ ભટ્ટજીને વાર્તાજી પણ જોઈ ગયા હતા કે હા, જે નથી કરી શકતા એ સેવાના સમયમાં જો બાધક થાય તો એ છોડી શકે છે, અધરવાઇઝ તો જે વર્ણાશ્રમની પ્રમાણે જે કંઈક આપ્યું છે એ આચાર્ય ચરણે સંપૂર્ણ રીતે જીવનમાં ભક્તિમય જીવનમાં વણી લઈને જ આપ્યું છે, એને જુદું પાડવાનું નથી કીધું. એ જ રીતે શ્રાદ્ધનું પણ કહ્યું છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ, અને એનામાં સિદ્ધાંત રહસ્યમાં ની ટીકામાં એટલે આવી રીતના બતાવ્યું જ છે કે સ્પષ્ટતા કરી છે કે શ્રાદ્ધના માટે જે આવશ્યક ભોજન સામગ્રી હોય એ સેવામાં સિદ્ધ કરીને ઠાકોરજીને આરોગ આવીને પછી એ જે મહાપ્રસાદ છે એ એનાથી જ શ્રાદ્ધ કરવાનું છે પિતૃઓનું. એને જીવનમાં એવું તો નથી કે આ નહીં કરવાનું ને આ કરવાનું, પણ મુખ્યતા શેની છે, તો ઠાકોરજીને આરોગાવાની. અને આપણે આ બ્રાહ્મણના જે વડા આરોગ્યા હતા એ વાર્તાજીમાં જોઈ જ ગયા છે, એટલે વાર્તાજીમાં આ જીવોએ જીવન જીવીને બતાવ્યું છે. એ પણ એક શિક્ષા જ છે આપણા માટે કે કઈ રીતે જીવનને જીવવાનું. ઘણી બધી વખત એવું સંભળાય છે કે આપણે તો વૈષ્ણવ, આપણે તો આ ના કરીએ, આપણે તો વૈષ્ણવ આ ના કરીએ. આવા બધા વચનો બોલીને વૈષ્ણવોને એક અલગ રીતે દુનિયામાં પ્રેઝન્ટ કરવાની કોઈ જરૂર નથી. આપણે શું છે આપણે જાણીએ ને આપણા પ્રભુ જાણે. અને બીજું કે વૈષ્ણવતા નો પ્રચાર ના કરી શકતા હોય, વધારી ના શકતા હોય, તો આ રીતે અલગ અલગ ભ્રમણાઓ ઊભી નથી કરવાની. કારણ કે પછી લોકમાં તમે વૈષ્ણવો તો આમ, તમે વૈષ્ણવો એટલે આપણે કઈ બીજી દુનિયામાંથી નથી આવેલા. વી આર પાર્ટ ઓફ ધ સેમ વર્લ્ડ. શાસ્ત્રોક્ત આપણને કોઈ જગ્યાએ મના નથી કર્યું. જે વૈષ્ણવ બ્રાહ્મણ છે જેના ઘરે શ્રાદ્ધનું ભોજન સિદ્ધ થયું હતું, તો એની પત્નીના માટે હતું કે શ્રાદ્ધનું ભોજન સિદ્ધ થયું છે, એના મનમાં તો એ ભોજન ઠાકોરજીને આરોગવાની તત્પરતા હતી, એટલે ગોવર્ધન ધરણ ત્યાં પધાર્યા છે. બંગાળમાં રહેતા હતા એ બ્રાહ્મણ, તો ત્યાં પધારીને વડા આરોગ્યા છે, અને ભક્તોધારક સ્વરૂપે આરોગ્યા છે, સર્વોધારક સ્વરૂપે નથી આરોગ્યા. એટલે પાછું ગુસાઈજી પ્રભુ ચરણને આજ્ઞા કરે છે કે હું તો આરોગવા માટે ત્યાં ગયો તો હું નથી આરોગ્યો, તો પાછી સામગ્રી સિદ્ધ થાય છે.
વાર્તાજી વાંચ્યા અમે આટલા વાર્તાજી આટલી વખત, એના કરતા અંદરથી લેવાનું, કારણ કે વાર્તાજીના તત્વને નહીં જાણીએ ને. એક સિમ્પલ માં સિમ્પલ વાર્તાજી હોય. હવે ચરણ ચિહ્ન લેતા હતા ત્યારે જ આપણે જોઈ ગયા કે ચરણ ચિહ્નમાં જે શબ્દ આવે છે, તો એ શબ્દને પકડીને વાર્તાજીને નથી પકડવાના, વાર્તાજીમાં રહેલા તત્વને પકડીને આપણે એને આની સાથે જોડવાનું છે. તો શ્રાદ્ધ કરવાની ક્યાંય મનાઈ નથી કરી. શ્રાદ્ધનું ભોજન સિદ્ધ કરવાની આ વૈષ્ણવને ક્યાં આવશ્યકતા રહી? જે સામગ્રી પ્રભુને અંગીકાર કરાવવાની છે એના સંબંધી જ આપણા હૃદયમાં તત્પરતા છે કે મારા ઠાકોરજીને આરોગાવાનું છે. અને ઠાકોરજીનું આરોગ આવેલું જે મહાપ્રસાદી છે એ શ્રાદ્ધમાં જાય છે, એનાથી પિતૃઓના શ્રાદ્ધ થાય છે. તો હરેક સ્ટેપ પર આચાર્ય ચરણની આજ્ઞા છે, શ્રી ઠાકોરજીનું તત્સુખ. પણ એવું ક્યાંય નથી કીધું ઓ અમે તો વૈષ્ણવ, અમે તો આમ ના કરીએ, હા, અમે તો વૈષ્ણવ, અમે આ રીતે કરીએ. અમે કરીએ બધું પણ અમારા ઠાકોરજીના તત્સુખ માટે કરીએ, અને એના પછી એના દ્વારા જે થતું હોય એ બધું જ થાય. આપણે એઝ અ વૈષ્ણવ શું મેસેજ બહાર આપીએ છીએ એ આપણે જવાબદાર છીએ. એટલે ઘણી વખત આચાર્ય વલ્લભકુળ બાલકો પણ આ રીતની વચનામૃતોમાં આજ્ઞા કરતા હોય છે કે આપણે જો વૈષ્ણવ તરીકે પ્રચાર ના કરી શકીએ તો કંઈ નહીં, પણ જે ખોટી ભ્રમણાઓ કોઈના જીવનમાં, કોઈના બીજાઓના મનમાં ઊભી થાય અને એના કારણે વૈષ્ણવો વગોવાય, એવું પણ ન થવું જોઈએ. આજના क्रमમાં વાંચનમાં આગળ વધીશું. जन्माष्टमी के दिन सेवा का क्रम रात को क्यों है? क्योंकि जन्माष्टमी के दिन श्री ठाकुर जी का प्रागट्य रात को हुआ था। तब किसी को पता नहीं था। जब दूसरे दिन सुबह सबको मालूम पड़ा कि यशोदा जी के घर श्री ठाकुर जी का प्राकट्य हुआ है, तब सब गोकुलवासी ने उत्सव मनाया। तो કૃપયા માર્ગદર્શન કરે. આ રીતનો પ્રશ્ન છે. મારા ખ્યાલથી આપણે આ પણ લઈ લીધું છે. અહીંયા સુધી આપણે પૂર્ણ કર્યું હતું એવો મને ખ્યાલ છે, પણ લઈ લઉં છું. એક પેરેગ્રાફ છે ફટાફટ, કારણ કે મુખ્યત્વે દસમ સ્કંદનું 8.5 શ્લોકનું જે છે એનું અહીંયા આગળ છે કે જે વૈષ્ણવ આ કહી રહ્યા છે કે છે કે મારી जानकारी अनुसार जन्माष्टमी के दिन सेवा का क्रम जो रात का है वह स्वसेव्य में पुरुषोत्तम के प्राकट्य को दृढ़ करने का है। કારણ કે આ પ્રાકટ્ય નિત્ય છે, તો આ જે દ્રઢ કરાવવાનું છે, કારણ કે વિચાર એવો આવે કે હવે પ્રાગટ્યજી રાત્રે સવારે પંચામૃત, તો આ કઈ રીતે બધું થઈ રહ્યું છે? પણ અહીંયા કીધું કે जन्माष्टमी के दिन सेवा का क्रम जो रात का है वह स्वसेव्य में पूर्ण पुरुषोत्तम के प्राकट्य को दृढ़ करने का है। જે પ્રાકટ્ય સારસ્વત કલ્પમાં થયું છે એ જ આજે મારા ઘરે પણ થવાનું છે. તો એ જે સ્વસેવ્યના સ્વરૂપમાં દ્રઢતા અપાવનારું જે આ છે એ છે. એટલે પુનઃ એ જ ક્રમ આ રીતે વૈષ્ણવના ઘરમાં, નંદાલયમાં એટલે કે હવેલીમાં પણ થતો રહ્યો છે. શ્રીમદ ભાગવત સ્કંદ 10 અધ્યાય 3 શ્લોક 1 से 10 स्कंद अध्याय तृतीय श्लोक 1 से 8.5 प्रभु के जन्म के हैं, जो रात्रि को पूर्ण पुरुषोत्तम के प्राकट्य को समझाते हैं. આ 8.5 श्लोक में आखू पूर्ण पुरुषोत्तम प्राकट्य की समझण है. इसलिए हम भी रात को प्राकट्य समय ठीक पहले 3 बार बोलते हैं. 20 मिनिट पहला शुरू કરવામાં આવે છે. અને સ્વસેવ્યને જે પણ ક્રમ હોય, આપણે જો શૃંગાર સહિત પોઢાડ્યા હોય તો ભાવના તો જાગરણની જ હોય, તો ત્યાં એ જ 8.5 શ્લોકનું 3 વાર પારાયણ કરવામાં આવે તો આપણને પણ દ્રઢ એ થાય કે આપણા સેવ્ય સ્વરૂપ જે આપણા માથે બિરાજે છે
એમનું પ્રાકટ્ય અહીં થઈ રહ્યું છે. જે સારસ્વત કલ્પમાં જે લીલા થઈ હતી એ જ લીલા પુનઃ અહીં આગળ પ્રकट થઈ રહી છે. हमें श्लोक यह दृढ़ कराते हैं कि सामने जो विराजमान स्वरूप वही पूर्ण पुरुषोत्तम है जिसका वर्णन दसम स्कंद में बताया गया है। इस कारण से रात को 3 बार बोलने के पश्चात तेरा खोल देते हैं। यह सोच के साथ ही यह वही स्वरूप है जो रात्रि को सारस्वत कल्प में मथुरा में प्रकट हुआ था, आज हमारे सामने प्रकट विराजमान है। यह जन्मोत्सव, यह प्राकट्य उत्सव रात को नारद आदि मुनियों, अनुचर सहित देवों, ब्रह्मा जी, शिव जी द्वारा मनायो उत्सव है। यह स्वसेव्य के बारे में हम सोचे, दृढ़ करें कि यह वो ही स्वरूप है, इसलिए रात को मनाते हैं। दूसरे दिन सुबह से गोकुल को नंदराय जी के घर को उत्सव जो नंद महोत्सव है वह मनाते हैं। બીજા દિવસે આ રીતે ઉત્સવ થાય છે. હવે આ જે સંકલન છે ગિરીશભાઈ શાહનું એ પૂર્ણ થયું. હવે આગળ વધીએ. श्रृंगार दर्शन में तिलक, अक्षत और आरती उतारी जाती है। वह मार्कंड पूजा के भाव से होती है. आई थिंक આપણે આવી ગયું છે માર્કંડ પૂજાનું પણ, કારણ કે પછી આપણે તિલક કેટલી વાર કરવાના, તો કોઈ હતું કે પ્રણાલીમાં એવું છે કે તિલક 13 વખત આવે છે. અને તિલકના દર્શનનો જે ભાવ છે તો નિત્ય લીલામાં શું છે, તો નિત્ય લીલામાં જ્યારે હંસા આંટી તમારો વિડીયો બંધ કરજો પ્લીઝ. નિત્ય લીલામાં જ્યારે શ્રી ઠાકોરજી પૃથ્વી પર પધારવાના છે તો એની તૈયારી થઈ રહી છે અને ગોપીજનો પ્યારીજી આપને જે વિજય તિલક કરે છે એ ભાવથી નિત્ય લીલામાં તિલકનો ભાવ એ છે. એ જ રીતના મારા ખ્યાલથી તો આગળ વાત થઈ હતી કે નહીં ખ્યાલ નથી, પણ સત્સંગ દ્વારા એવું ખ્યાલમાં છે કે નિત્ય લીલામાં તો પ્રાકટ્ય કઈ રીતે, એટલે આપણે જે કહેવાય કે પ્રભુનું પ્રકટ થતા પહેલા ફલાહાર કરવામાં, એટલે એ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે ને આ તેને બધું. તો ત્યાં આગળ કેવી રીતના થતું હશે, તો ત્યાં એક એવી ભાવના છે કે ઠાકોરજી પ્યારીજી ઠાકોરજીને માન કરવા માટે વિનંતી કરે છે તો કે प्यारी मेरो मान आपको के आप कैसे छुड़वाओगे, तो કે આપ કરો તો સહી. પછી ઠાકોરજી માન કરે છે ત્યારે ઠાકોરજીએ કંઈ પણ ગ્રહણ કર્યું નથી, તો એમના લીધા વગર તો ગોપીજનો પ્યારીજી કેવી રીતના કંઈ પણ લઈ શકે. એટલે ત્યાં આગળ ઉપવાસ તો થતો નથી, પણ આ રીતે થાય છે કે ઠાકોરજી માનમાં બિરાજે છે અને એમને કાંઈ લીધું નથી, તો ગોપીજનો પ્યારીજી પણ એમને લીધા વગર કાંઈ લઈ નથી શકતા. પછી માન છૂટે છે. પછી આવું સત્સંગમાં સાંભળેલું છે એટલે શેર કરું છું કે નિત્ય લીલામાં જે કંઈ થઈ રહી છે લીલા એ વિશેષ લીલા છે. અને અહીંયા આગળ જે રીતે બતાવ્યું કે ત્યાં તિલકનો શું ભાવ, તો એ જ કે હવે ઠાકોરજી પૃથ્વી પર લીલા કરવા પધારવાના છે ભૂતલ પર, તો એ વિજય તિલક ત્યાં આગળ થઈ રહ્યું છે. મધ્યરાત્રિમાં જન્મ સમયે શાલિગ્રામજીને પંચામૃત થાય છે ને પછી શીતલ ભોગ આવે છે અને એના પછી જે છે એ મહાભોગ આવે છે 8 સમાનો. અને એ મહાભોગ આપણે કહીએ છીએ કે નિત્ય લીલામાં આ રીતના છે, જે વાત કરીએ કે જ્યારે સ્વામીની યુથાધિપતિ સહિત ગોપીજનો સહિત પધારે છે, ઠાકોરજીને માન છૂટે છે અને મહાભોગ ધરે છે. નિત્ય લીલામાં આ રીતનું છે. અહીંયા આગળ આપણે મહાભોગ વખતે કોઈની પણ હાજરી હોતી નથી. એ 4 યુથાધિપતિના 4 સ્વામીજીના ભાવથી જ મહાભોગ આવતો હોય છે ત્યાં આગળ.
અન્ય કોઈ ને હાજર રહેવાનું હોતું નથી. આ अहीरों में एक रीत है, जन्मदिन रात्रि जगहों में जिसका जन्मदिन है उसे पूरी रात जगाया जाता है. આહિરમાં ત્યાં વ્રજની વાત છે એટલે આહિરોની રીતિ કઈ કે જેનો હોય તેને આખી રાત જગાવે. એટલે જન્માષ્ટમીની રાત્રે પ્રભુ તો સૈયાજીમાં બિરાજતા નથી. जन्माष्टमी के दिन सैया भोग में रात्रि को बीड़ा सिंहासन के पास रखते हैं. उस दिन जब बुधवार रोहिणी नक्षत्र हो તો અતિ ઉત્તમ હે, કારણ કે ત્યારે પણ એ જ નક્ષત્ર થયેલા હતા. એટલે જો એવું ફરી આવે તો અતિ ઉત્તમ છે. प्रभु का जन्म रात्रि को है तो पंचामृत स्नान प्रातः क्यों होता है? આવા જે પ્રશ્ન હોય વૈષ્ણવોના હૃદયમાં કે રાત્રે તો પંચામૃત શાલિગ્રામજીને થાય અને દિનમાં તો પ્રભુને એ દિવસે સવારે પંચામૃત સ્નાનના દર્શન હોય છે. તો એમ કેમ હોય કે પ્રભુનો જન્મ તો હજી રાત્રે છે? તો કહ્યું કે આજ प्रभु को उनके जन्मदिन के महात्म्य स्वरूप यशोद संग लालित स्वरूप के आधार रूप परब्रह्म श्री कृष्ण के रूप में पंचामृत स्नान कराया जाता है. रात्रि को प्रभु जन्म उपरांत तो शालिग्राम जी को पंचामृत होता है. એટલે અહીંયા ફરી એ જે સમજવાનું છે કે પ્રભુનું પ્રાકટ્યની જે આ લીલા છે એ નિત્ય છે. તો એ જે લીલા છે ત્યાં આગળ જન્મદિવસ તો આજે છે જ, તો એ જન્મદિવસના મહાત્મ્ય સ્વરૂપે, કારણ કે કોઈ પણ દિવસ હોય તો એનું ઇમ્પોર્ટન્ટ તો એ છે, એ તો રહેવાનું જ છે. તો એ મહાત્મ્ય સ્વરૂપે યશોદ સંગ લાલિત જે સ્વરૂપ બિરાજી રહ્યું છે, જેનો આધાર શું છે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ. તો એ સ્વરૂપને પંચામૃત સ્નાન કરવામાં આવે છે. રાત્રે તો પછી શાલિગ્રામજીને સ્નાન કરાવવામાં આવે છે. पुष्टि मार्ग में 4 जयंतियों जन्माष्टमी, रामनवमी, श्री कृष्ण जन्माष्टमी, श्री रामनवमी, श्री वामन द्वादशी, श्री नृसिंह जयंती के दिन फलाहार किया जाता है. इसका भाव यह है कि जब प्रभु के सन्मुख आए अथवा प्रभु हमारे घर पधारे तब तन मन से शुद्ध हो जाए. आयुर्वेद में भी कहा है कि उपवास अथवा फलाहार से तन व मन की शुद्धि होती है. અહીંયા આગળ ચોખ્ખું લખ્યું છે ફલાહાર. ફલોનો આહાર એટલે ફલાહાર. એટલે એ મુખ્યતા શેના માટે છે? કોઈને બતાવવા માટે નથી કે હું ઉપવાસ કરું છું, કે હું કરી શકું છું, કે હું ફલાહાર કરું છું, કે હું આ જે શાસ્ત્રોક્ત જે આપણને આપેલું છે ને, બહુ અત્યારે બહુ સારી ભાષામાં એકદમ જોરશોરથી બૂમો પાડીને ડિટોક્સ ડિટોક્સ ડિટોક્સ. વોટ ઇઝ ધીસ ડિટોક્સ? ઇટ્સ નથિંગ બટ શુદ્ધિકરણ. પણ એક ટર્મ જો મળી, આધુનિક ટર્મ, તો એનો ઝંડો પકડીને ચાલવાનું. શું ડિટોક્સ મેથડ બતાવી છે અમને તો. વાવ, રિયલી. અને પછી 11માં ઠોકવી છે સાબુદાણાની ખીચડી. ફલાહારની જ આજ્ઞા કરી છે, એ ડિટોક્સ નથી દેખાતું. અને એક ઝંડુ જો આધુનિક પકડ્યું મોડર્ન વર્લ્ડમાં પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે, તો આવી ગઈ ડિટોક્સ મેથડ. અરે ભાઈ, આ શુદ્ધિકરણ શાસ્ત્રમાં આપેલું છે. ઇટ ઇઝ નથિંગ બટ ક્લેન્ઝિંગ. અને એ ક્લેન્ઝિંગ કેમ જરૂરી છે? પ્રભુ પાસે રહેવાનું છે. બધું 10 ઇન્દ્રિયો સહિત 11મું મન 11ના દિવસે જ્યારે વધારેમાં વધારે પ્રભુમાં પ્રીતિ રાખીને કરવાનું છે, એ ક્લેન્ઝિંગની વાત છે. પણ આપણે પડ્યા ભૌતિક ક્લેન્ઝિંગમાં. અને 11નું તો ખાવાનું બહુ જ મજા આવે છે. મોરિયો, સાબુદાણાની ખીચડી, ઢોકળા, ભજીયા, જે હોય તે ઢેબરા, વોટેવર, નવી રેસિપીઝ જેટલી મળે એટલી એન્જોય. તો ફોલો કરવું જ નથી, એટલા માટે બીજાના ડિટોક્સ મેથડ બહુ સારા દેખાય છે.
ઇફ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, આપણે આપણા નેક્સ્ટ જનરેશનને તો ભૂલી જ જવાનું, કારણ કે એ લોકોને તો આપણે ડોબા જ લાગીએ છીએ. બીકોઝ આપણે કરીએ છીએ શું, આપણે ઘણી વખત જાણતા પણ નથી કે શું કરી રહ્યા છીએ. લખ્યું છે કમ્પ્લીટલી ફલાહાર, એવરી સિંગલ વેર, જ્યાં પણ વાંચો ત્યાં ફળનો આહાર. અને ફ્રૂટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ડિટોક્સ યોર બોડી. પણ ના, 11નું ફરાળ તો બહુ જ જોરદાર હોય. તો જીવન જીવવું છે વિપરીત, અને પછી બતાવું છે એવું કે આપણને તો કશું શીખવાડ્યું નથી આપણા મોટા હોય, પણ એ લોકો બધું આપીને ગયા, આપણે ફોલો કરવું નથી. આપણે જાણીએ છીએ, આપણે ભણેલા છે, સાયન્સને જાણીએ છીએ. વી થિંક વી નો સાયન્સ ધ બેસ્ટ. અહીંયા आयुर्वेदમાં આ જ કહ્યું છે, એટલે ચોખ્ખો आयुर्वेदનો उल्लेख થયો કે आयुर्वेद में भी कहा गया है कि उपवास अथवा फलाहार से तन व मन की शुद्धि होती है. तो नॉट ओनली द क्लेंजिंग ऑफ योर ओन बॉडी बट योर माइंड टू. આટલું આટલું સરસ રીતે આપણને આપેલું છે. અને નેક્સ્ટ જનરેશનને સમજશો નહીં તો નેક્સ્ટ જનરેશનને નહીં જ પાસ કરી શકો. અને મોટા લોકો પ્લીઝ ડોન્ટ ટેક ઇટ અધર વે. તમને લોકોને હું અમારા જનરેશનની વાત કરી રહી છું, કારણ કે તમે લોકો બહુ સારી રીતે તમારું જીવન જીવી રહ્યા છો, તો અને અમારાથી મોટા છો એટલે અન્યથા નહીં લેતા જે પણ હું કહી રહી છું એને. पंजरी या पंजरी, पंजरी जी, पंजाजीरी, दो दो दरे के जयंती पर, राधाष्टमी पर प्रणालिका अनुसार धराई जा सके. सामग्री में वहां में सूट, धाना 25 ग्राम सूट, 5 ग्राम धाना, 5 ग्राम वलियारी, 5 ग्राम अजमा, 5 ग्राम जीरो, 5 ग्राम सूट. આ રીતનું બધાને ખ્યાલ જ છે કે જેટલી સૂંઠ હોય એટલું બીજા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે 5-5 ગ્રામ લઈને એટલા સૂંઠના જેટલા સરખા થઈ જાય, અને પછી ધીમી આંચ પર કરીને ઠંડુ કરીને આ જે બધું છે શેકી લઈને, અને પછી એને થોડુંક પૂરું પધરાવીને પીસી લેવાનું હોય છે, સાકર પધરાવીને, અને થોડું ઘી પધરાવીને આપણે એને નંગ તૈયાર થઈ શકે. पंजरी के लड्डू का भाव. હવે આનો ભાવ મુખ્ય એ જાણવાનું છે. કદાચ ન પણ ધરી શકીએ, પણ એનો ભાવ શું છે, તો એ ભાવરૂપ સામગ્રી પણ પ્રભુ આરોગ્ય. जीरू, श्रुति रूपा का भाव. सूट, कुमारिका का भाव. अजवाइन, ललिता जी का भाव. धाना, विशाखा जी का भाव. वलियाली, समस्त सर्वसखी. तथा घी, बूरा, श्री जमुना जी का अद्रामृत है. श्याम तीखा, श्री जमुना जी को भाव. और उत्सव में मुख्य सेव का लाडू तथा लोट का मगज, चंद्रावली जी का भाव. बेसन के लड्डू, श्री कुमारी का भाव. बूंदी बूंदी श्री ओके बूंदी श्री जमुना जी का भाव. हाँ, एक ज मिनिट. बूंदी श्री जमुना जी का भाव. चौरीठा, ચોખાના લોટની બુંદી, દૂતીજન का भाव. મૂંગા, મગના લોટની બુંદી, ચંદ્રાવલીજીનો ભાવ. માવાના લાડુ એટલે કે ખોવાના લાડુ જે છે એ શ્રી જમનાજીનો ભાવ. મનોહર, ચોખા તથા મેદાના લોટના દહીંમાં પલાળીને જે બુંદી પાડે, મનોહરના લાડુ આપતા જ હોય છે વારંવાર ઉત્સવના ક્રમમાં. શ્રુતિ રૂપાઓનો ભાવ. ઘી, स्नेह का भाव. पूरा, खांड, अद्रामृत का भाव. सुगंध, श्री अंग का भाव. जलेबी, श्रुति रूपा का भाव. કારણ કે ગુસાઈજી પ્રભુના એમાં છે
ઉત્સવમાં. તો ભાવ તો શ્રુતિરૂપાના યુથાધિપતિ છો આપ ચંદ્રાવલીજી. એટલે जलेबी श्रुति रूपा का भाव, गुंजा श्री स्वामिनी जी का स्वामिनी जी अ, की मुट्ठी का भाव, આ બધા થોડુંક તો આપણે સૌ જાણીએ છે. ગુંજા પણ ઉત્સવમાં હોય જ. અમ, કંગુરા એટલે કે ગુંજાની જે કિનારીની ઉપરની આપણે જે કાંગરી પાડીએ ને, કંગુરા એટલે કાંગરી, એ શ્રી સ્વામિનીજીના દંત સ્વરૂપનો ભાવ. તો આ જુદા જુદા ભાવ છે. માસીએ કીધું કે ધીમેથી બોલ, પણ ઓલરેડી ગાડી ચાલી ગઈ હતી. હું ફરીથી એકવાર લઈ લઈશ, એટલે ફરીથી શાંતિથી ધ્યાનથી સાંભળો, કારણ કે પંજરીમાં જે બધા અ, જે કઈ સામગ્રી હતી પંજરીને સિદ્ધ કરવા માટે, એના પણ અલગ અલગ જે ભાવ છે. તો કહ્યું કે જેમાં જીરા, એ શ્રી શ્રુતિ રૂપાજીના श्रुति रूपा का भाव, सूंठ श्री कुमारी का भाव, अजवाइन ललिता जी का भाव, धारणा वैशाखा जी का भाव, वरियाड़ी समस्त सर्व सखी तथा घी बूरा श्री जमुना जी का अतरामृत का भाव. એટલે ઘી એ સ્નેહનું સ્વરૂપ અને બુરા ખાંડ એ શ્રી જમનાજીનો અતરામૃત. આપણે રસના ભાવથી હોય, બુરું હોય, તો ત્યાં જ રસ રસબસતી સામગ્રી બનાવવા માટે તો બુરું તો જોઈએ જ. તો એ શ્રી જમનાજીના જે અધરામૃતના ભાવથી, શ્યામ તીખા શ્રી જમનાજીના ભાવથી, અને ઉત્સવની જે સામગ્રી છે એમાં મુખ્ય સેવના લાડુ તથા જે લોટના મગજ થાય, અલગ અલગ બધા લોટના મગજ થતા હોય છે. તો એ બંને શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. બેસનના લાડુ છે તો એ કુમારિકાના ભાવથી છે, કે અડદના લોટને દહીંમાં પલાળીને ઘીમાં તળીને બુંદી પાડવી, તેને ઘાસ કહેવાય. એટલે તે એ બુંદી જે છે એ શ્રી જમનાજીનો ભાવ. ચૌરીઠા એટલે કે ચોખાના લોટની બુંદી છે, એ દૂતીજનોના ભાવથી છે. મૂંગા એટલે કે મગના લોટની બુંદી, તો એ પાછું ચંદ્રાવલીજીના ભાવથી છે. માવાના જે લાડુ છે ખોવાના, એ જમનાજીના ભાવથી. ચોખા તથા મેદાના લોટના જે મનોહરના લાડુ છે, જે બુંદી પાડીને કરે, તો એ શ્રુતિ રૂપાના ભાવથી. ઘી એ સ્નેહનું સ્વરૂપ, સ્નેહનો ભાવ. બોરા એટલે કે ખાંડ એ અધરામૃતનો ભાવ. સુગંધી એ શ્રીઅંગનો ભાવ. આપણે સુગંધી પધરાવીએ કે બુરું પધરાવીએ કે ઘી પધરાવીએ, તો મુખ્યતઃ આ સામગ્રીમાં શેનો ભાવ છે? કારણ કે બધી જ સામગ્રીમાં 3 વસ્તુ તો મુખ્ય છે, કે ઘી, જે સુગંધી અને બુરું. તો આ છે સ્નેહ, અતરામૃત અને શ્રીઅંગનો ભાવ, કારણ કે જે સુગંધ છે એ શ્રીઅંગના ભાવથી. તો જલેબી શ્રુતિ રૂપા કા ભાવથી, ગુંજા શ્રી સ્વામિનીજીના ભાવથી. અને એમાં પણ ગુંજામાં જે ભાવ છે તો બે, કે ગુંજા છે તો શ્રી સ્વામિનીજીની મુઠ્ઠી, અને એના પર જે કાંગરી પાડેલી છે એ આપના દંત સ્વરૂપનો ભાવ છે, દંતક્ષનો ભાવ છે. હવે जन्माष्टमी पर पंजरी और चरणामृत का ही प्रसाद क्यों? આપણે જ્યારે પણ જોઈએ પ્રણાલીમાં પણ, તો પંજરીનું ખૂબ જ મહત્વ છે. તો કે એવું જ કેમ? पंजरी અને ચરણામૃતનો જ પ્રસાદ કેમ? तो કહ્યું કે हमारे प्रत्येक त्योहार हमारे ऋतु अनुकूल व्यंजन से जुड़े हुए होते हैं. जैसे होली पर गुजिया, दिवाली पर खीर, खिलाने खिलौने, दिवाली पर खिलौने, रक्षाबंधन पर घेवर,
जन्माष्टमी पर पंजरी इत्यादि। वर्षाकाल में આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સાંભળજો, કારણ કે બધું ઋતુ અનુસાર કઈ રીતે જોડી દીધું છે. તો वर्षाकाल में वात प्रकोप बहुत होता है, કારણ કે આ આપણને શાસ્ત્રોક્ત અત્યારે શ્રાદ્ધમાં પણ વારંવાર જે બધાની ઘરે દૂધ પાક ને ખીર થાય, તો ખરેખર ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ઈટ ખીર અને દૂધ. નવરાત્રી શરદ પૂનમ સુધી આ રીતના રહેશે કે ખીર અને દૂધ. તો એ જે આપણે ઓન ધ બેઝિસ ઓફ આયુર્વેદા જે વાત કફ અને પિત્ત પર જે 3 પર આપણી શરીરની પ્રકૃતિનું જે બંધારણ રહેલું છે, તો એમાં જે ઇમ્બેલેન્સ આવે બીકોઝ ઓફ ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે એટલા માટે કે આપણી જે જઠરાગ્નિ છે, તો એ પ્રજ્વલિત થાય છે, તો એ ક્યારે સ્ટ્રોંગ હોય છે અને કયા વાતાવરણમાં મંદ પડી જાય છે અને કયા વાતાવરણમાં એને પ્રજ્વલિત કરવા માટે શું આપણે આપણા બોડીને આપવું પડે છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી બેઝડ ઓન ધ સાયન્સ. અને એ જ બેઝ પર આચાર્ય ચરણે એ જે સામગ્રી આપણને જે સેવામાં ગુસાઈજી પ્રભુચરણે જે કંઈ આપ્યું છે, તો એ બધું ભાવાત્મક તો છે જ, એની સાથે સાથે એ જે દેહ સેવામાં પ્રવર્ત થઈ રહ્યો છે, એ દેહને પણ જીવ સારી રીતે ટકાવી શકે સેવાના સંદર્ભમાં. ફરી વખત સેવામાં આજે જેટલા તત્પર છે, એટલી જ એનર્જીથી કાલે પણ હોય અથવા તો એનાથી વધારે હોય. તો એ કરવા માટે દેહને પણ એ રીતે સાચવવો પડે. એને અનુસંધાનમાં રાખીને બધો જે આપણને ક્રમ આપ્યો છે, એ સાયન્સના સાથે ફુલ્લી કનેક્ટેડ છે. એટલે નવરાત્રીમાં એટલે જ આ આસોની નવરાત્રીમાં ગરબા પણ એટલે જ થાય વાતચીતને લીધે. તમારા પગના પંજાથી જે ગરબાને હાથની તાલીથી બધા પોઈન્ટ્સ દબાય. હાથની તાલી ઇઝ લાઈક સો મચ રાઈટ, કે એનાથી બધા એને જ તમારા પગના પોઈન્ટ પંજાથી, દબાય. અને એટલે જે પંજામાં બોડીમાં વાતપીત વધ્યું હોય ને એ કંટ્રોલ થાય, કારણ કે 2 ઋતુનું મિલન થાય ને આ દિવસોમાં. શરદ ચોમાસું જાય પૂર્ણિમા અને વિન્ટર આવવાનો, એટલે એ બોડીને વિન્ટર માટે રેડી કરે આપણને. એટલે શરદ આસોની પૂર્ણિમાનું પણ એ નવરાત્રીમાં જ છે કે આખી રાત જે પૂર્ણિમાનો ચંદ્ર છે ને, એવો શરદ પૂર્ણિમાનો ચંદ્ર વર્ષમાં ક્યારેય ફરી નહીં ખીલે, પણ એના જે કિરણોમાં જે પાવર છે, ખરેખર તો આખી રાત રાખવાનું બારે અને પછી એ સવારે લેવાનું. સવાર લેવાનું. એવું નહીં કે ઓ દૂધ પૌવા બટાકા વડા ખાવા છે, ચંદ્ર નીકળ્યો ના નીકળ્યો, અડધો કલાક રાખ્યું બહાર, લાયા અંદર ને ઝાપટ્યું. નો, ઇટ્સ નોટ ધ વે ઇટ ઇઝ. આખી રાત જ્યારે બહાર રહે ને ચંદ્રમાના એ કિરણો એટલા બધા પાવરફુલ છે, વર્ષમાં એક જ વાર એ મળે છે અને એ ભલું ક્યોર કરી શકે છે. એટલે તો આસોની નવરાત્રીમાં આપણે ગરબા કરીએ, ચૈતરની નવરાત્રીમાં ગરબા ના રમીએ. હા, બધું આપણા ઋષિ મુનિઓ એટલો બધો પરિશ્રમ કરીને આપી રહ્યા છે. અને હશે કંઈ પણ થઈ શકે છે આપણા બોડીને. એવું નથી કે ઓ આ ઘણી વખત મિસકન્સેપ્શન, ઓ આ તો આટલી વાત કરે છે, આમ તો આવું થવું, ઓ આ તો આટલી સેવા કરે છે, આ તો આમ થવું. ભલા માણસ, એને કોઈ લેવા દેવા જ નથી. અત્યારનું કન્ટામિનેશન જ કેટલું છે કે માણસ ગમે એટલું આપણે સાચવીએ, ના ગમે એટલું સાચવીએ, બહાર કઈ વેજીટેબલ ઉગાડવા માટે આપણે જઈએ જ, એ કન્ટામિનેશન તો આપણા ઘરમાં આવવાનું જ છે ગમે ત્યાંથી. હું બોલી ઓ આ તો આટલી સેવા કરે છે જોડે હું બોલી. નો આઈ એમ જસ્ટ સેઇંગ કે મિસકન્સેપ્શન એટલું બધું છે કે આપણે કોઈ ઘણીક વખત એવું કે ઓ આવી રીતના જીવન જીવે છે તો પણ આટલું કરે છે તો પણ એવું બહુ ઇઝીલી આપણને થઈ જતું હોય છે કે આ બધું જ આપેલું છે એવી રીતના જીવન. હા, બની શકે છે, વિપરીતતા આવી શકે છે કોઈ પણ રીતે, પણ એનો મતલબ આને કઈ ખોટું ઠરાવવાનો મિનિંગ નથી. આ તો જે બધું છે શાસ્ત્રો તે તો આપણને આપ્યું છે. પછી આપણા કોઈ પણ જીવનના
આગળના કરેલા કર્મના આધારે કે આપણે અત્યારનું જીવન જે આધુનિક છે સ્ટ્રેસફુલ તો છે, એની સાથે સાથે એ સ્ટ્રેસ આવ્યો ક્યાંથી? કારણ કે આપણું ફૂડ કોન્ટામિનેટેડ છે. આપણે કંઈ થોડું બધું ઉગાડવા જઈએ છીએ ફ્રોમ સ્ક્રેચ, ભલે તમે ઘરેથી બનાવો, પણ બહારેથી જે લાવીએ છીએ એ તો એમાં તો પણ મિશ્રિતતા થયેલી છે ને. એટલે મને વર્ડ યાદ નથી હું શું બોલી, પણ હું આ વસ્તુ કહેવા માંગતી હતી. કારણ કે એકવાર બોલી જાઉં પછી એક્ઝેક્ટલી પાછું એ વર્ડ કોઈ બધાએ સાંભળ્યું હોય બરાબર, પણ એનું જ રિપીટેશન થાય ખબર નહીં. તો વર્ષાકાલમાં મુખ્યત્વે प्रकोप वातनो થઈ જાય. એટલે અહીંયા આગળ કીધું કે वर्षाकाल में वात प्रकोप बहुत होता है, वह विभिन्न वात विकार उत्पन्न होते हैं. चिंता, शोक, भय, वायु की वृद्धि होती है. કેટલું બધું સાયન્ટિફિક છે. આપણને વાત એટલે જ ના ખબર હોય. મેં પેલી પુસ્તક શેર કરી હતી પુષ્ટિ ગ્રંથાલયમાં, આઉટ ઓફ ધ ટોપિક લાગ્યું એટલે આપણે તો બધું સાહિત્ય પુષ્ટિ માર્ગીય સંબંધી છે એટલે કોઈને પણ તે છતાં મેં શેર કરી હતી સ્વર યોગા જે પુસ્તક હતી એ. તો મુખ્યત્વે આપણા બોડીનું બંધારણ કઈ એવું નથી કે વાત એટલે વાત કફ ને પિત્તની જ્યારે વાત આવે તો વાત એટલે વાયુ એટલે ગેસ થઈ ગયો. ના, ઇટ હેઝ કનેક્ટેડ સો મચ ટુ અવર ઓન બ્રેન ઓલ્સો. અને એ જ આપણને ચિંતા, શોક, ભય અને બધામાં લઈ આવે. તો ચિંતા, આ જે બધું આ વધવાથી આ વધે ને પેલું વધવાથી પેલું વધે, ઇન્ટરકનેક્ટેડ જ છે. એટલે ચિંતા, શોક, ભય સે વાયુ કી વૃદ્ધિ હોતી है. અને વાયુની વૃદ્ધિ થાય તો પણ એ આપણને અલગ રીતે એ કરી દે. એટલે અહીંયા આગળ જે વાત છે, જે આ વર્ષાકાલમાં જેનો પ્રકોપ વધે એની વાત કરી રહ્યું છે કે ચિંતા, શોક, ભય સે वायु की वृद्धि होती है एवं हर्ष, उल्लास, प्रसन्नता, उत्साह से वायु का नाश होता है. તો આપણને ખાલી ખાવાથી જ ગેસ થાય એવું નહીં સમજવું. આ બધું લઈને ફરતા હોય ને એનાથી બી આપણને જે આપણે ડેલી રૂટીનમાં બહુ આમ સામાન્ય રીતે બધાને થતી બીમારી એવી છે આ. ગેસ ઇઝ નોટ લાઈક સમથિંગ બહુ મોટું કશું નથી, પણ ઇટ ઇઝ વેરી કોમન. પણ એ થાય તો આજે તો નહીં, અત્યારે તો સાયન્સ પાસે ક્યાં કોઈ વસ્તુનો જવાબ જ છે. ખબર ના પડે ઇન અ સેન્સ કે કંઈ પણ એવું છે કે જે સાયન્સ પહોંચી ના શકે તો તરત જ એવું કહેવામાં આવે કે આ સ્ટ્રેસના લીધે થયું. આ બધું સ્ટ્રેસના કારણે થાય છે આ બધું. તો એ સ્ટ્રેસ વૃદ્ધિ શેની કરે છે? વાયુની. અહીંયા આગળ શું કીધું? चिंता, शोक, भय से वायु की वृद्धि होती है एवं हर्ष, उल्लास, प्रसन्नता, उत्साह से वायु का नाश होता है. इसलिए अपने आप को श्री कृष्ण की मधुर वंशी अर्थात संगीत आदि से जुड़े रख मन को प्रफुल्लित व प्रसन्न चित्त रखे. સંગીતનું પણ આ જ રાગ ભોગ શૃંગાર તો એમાં મહત્વ રાગનું પણ આ જ છે. અને એટલે જ તો આ સમયે આ રાગ સુધિંગ, અત્યારે પેલી એલેક્સા સુધિંગ મ્યુઝિક વગાડવાનું કે તો આપણને એવું લાગે ઓ રિયલી. એલેક્સા મને પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ સ્લીપ પીસફુલી, I can play soothing song for you, I can play soothing music for you. એ જ મ્યુઝિકના ડિફરન્ટ રાગ રાગીનીઓ આપણને આપીને આ જ બતાવ્યું છે કે ઠાકોરજીને પહોંચાડવાના છે ત્યારે આ રાગ છે, જ્યારે ઠાકોરજી ખેલવા પધારે સખાઓ સાથે આનંદ કરે ત્યારે આ રાગ છે, સવારે જાગે ત્યારે આ રાગ છે. તો એ રાગ રાગણીઓ એટલા માટે જ છે, મનની પ્રફુલ્લિતા સાથે એનો डायरेक्ट कनेक्शन છે. जन्माष्टमी पर बनाई जाने वाली पंजाजीरी જેને કે पंचजीरी, 5 પ્રકારની જીરી મેળવીએ ને આપણે, जिसका अभ्रंश पंजरी हो गया. વાત કા સમન કરને વાલી હે. કારણ કે આપણા મુખવાસમાં પણ આ બધું જ હોય છે. તો એ જે વાયુનું શમન કરવા વાળી વસ્તુઓ છે. इसमें धनिया, अजवाइन, सौंफ, जीरा एवं सोया बराबर मात्रा में लिए जाते हैं. इनको पीसकर चूर्ण बना इसमें बूरा
वह शुद्ध घी मिलाते हैं जो वात का शमन एवं अनुमूलन करने वाला होता है। इसके साथ पंचामृत, दूध, दही, घी, शहद, शक्कर અત્યંત પૌષ્ટિક એવં વાત શામક હૈ. એટલું બધું પૌષ્ટિક છે પંચામૃત એટલે તો એમને તો તમને રેગ્યુલર કોઈ પુષ્ટિ માર્ગની કોઈ પણ પ્રકારનું કંઈ પણ તમે ફૂડ રિલેટેડ જે તમે રીડિંગ કરતા હોય તો એમાં આનું તમને મળશે જ ઉલ્લેખ કે ઇફ યુ આર મોર અબાઉટ ધ હેલ્ધી ફૂડ કોન્સેપ્ટ તમને જો એમાં રીડિંગ કરવાનો શોખ આમ હશે બાકી તો આનું તમને બાકી આમ કહો કે દૂધ અને દહીં વડે દહીંને ભેગું ના કરાય, દહીં બે ભેગું થાય પણ ના કરાય. આ 5 જે તત્વ છે ને એનું મહત્વ જ કંઈક ડિફરન્ટ છે. કારણ કે શું છે આમાં એક વસ્તુ છે કે આપણે એક સિમ્પલ વસ્તુ કહીએ કે ઘીનો શીરો બનાવીએ છીએ તો એ સુપર હેલ્ધી છે, બરાબર? કે કોઈ પણ માણસ હોય જે વીક છે, જેને કંઈક પણ ગોઈંગ થ્રુ એની લાઈક કોઈ સર્જરીમાંથી કે કશાક પણમાંથી પાસ થયું છે કે આમનેમ જ કંઈક બહુ બીમારીમાંથી પણ વીક થયું છે તો આ જે શીરો છે એ અત્યંત પૌષ્ટિક છે એના માટે. પણ એનો મતલબ એ નથી કે જુદો લોટ ફાંકી લે, જુદી ખાંડ ફાંકી લે, જુદું ઘી ફાંકી લે તો થઈ ગયું. સેમ વસ્તુ છે. દરેકે દરેકની માત્રા અને દરેકે દરેકનું કોમ્બિનેશન. હવે દૂધ અને દહીંને એકલું ભેગા કરો તો એ ફાટી જવાનું છે, પણ દૂધ, દહીં, ઘી, શહદ, શક્કર જ્યારે એને 5 જ્યારે ભેગા કરવામાં આવે તે એ વાત શમક કરવા વાળું છે, એ વાતને શાંત કરવા વાળું છે, જે વાત પ્રકૃતિના આધારે ઉભો થયો છે. આપણો પણ એમાં કોઈ વાંક નથી. આપણો દેહ જે પંચમહાભૂત તત્વથી બનેલો અને એમાં જે પ્રકૃતિનું જે પાર્ટિસિપેશન છે આપણા દેહમાં, દેહને બેઝિકલી ટકાવી રાખવા માટે પ્રકૃતિનો પૂરેપૂરો ભાગ છે. તો એ પ્રકૃતિમાં જે વર્ષા ઋતુમાં જે કંઈ વાતાવરણ ઊભું થયેલું છે એ વાતાવરણના આધારે વાત વધી ગયો છે. કદાચ આપણી ખાણીપીણી પણ બગડી નથી, આપણા વિચારો એટલે આપણે શાંત જ છે, આપણને કોઈ સ્ટ્રેસ નથી, કશું નથી, તો પણ એ પ્રકૃતિ તો પાર્ટ ભજવવાની જ છે આપણી લાઈફમાં. તો બીકોઝ ઓફ ધેટ આપણને આ બધું આપ્યું છે કે આવી રીતનું લેવાથી અને લાઈક હમણાં જ કોઈક વચનામૃતમાં કે કશું હતું કે ખરેખર જોવા જાય તો ભાદરવા મહિનામાં દહીંનો નિષેધ છે ને આપણે તો ત્યારે જ દાનના દિવસો આવે અને કેટલું દહીં ધરાય અને પછી આપણે લઈએ પણ ખરા, પણ એનું પણ કંઈક એવું જ રીઝનિંગ છે કે આ અમુક આટલા જે દિવસો છે ત્યારે એમાં એ નથી બાધા કરવા વાળું સાયન્ટિફિક રીતે પણ. હું ફરી સાંભળીશ ને તો હું ફરી ચોક્કસથી સરખી રીતે શેર કરીશ, બીકોઝ અધૂરી ઇન્ફોર્મેશન ઇઝ નોટ ગુડ. जन्माष्टमी के बाद 10 दिन तक पंचजीरी चूर्ण 20 ग्राम की मात्रा में तथा पंचामृत का सेवन करने का विधान था, जिसका स्वरूप स्वादिष्ट व गरिष्ठ लड्डू पेड़ो कलाकंद ने ले लिया. હવે આ હતું એનું સ્વરૂપ કોણે લઈ લીધું તો લાડવા, પેંડા અને કલાકંદે. એ પછી એમાં જ વધારે ઇન્ટરેસ્ટ હોય. आओ पंचजीरी के सेवन से स्वास्थ्य लाभ ले, श्री कृष्ण जैसे निरोगी बने तथा वेदांग पढ़ते हुए और योग अभ्यास करते हुए योगी बने और अपने जीवन को सफल बनाए. આ કોઈક બીજા એક વૈષ્ણવનો લેખ છે, વિમલેશ. આપણે તો અષ્ટાયામ સેવા અને અષ્ટાંગ યોગ સાથે પણ કનેક્ટ કરી છે અને જે આપણે મેડિટેશનની વાત થઈ હતી તો જે મેડિટેશન એટલે ચિત્તની એકાગ્રતા, એક જગ્યાએ ચિત્તને પ્રવીણ કરવામાં આવે એને મેડિટેશન કે જે કહેવાય કોન્સન્ટ્રેશન. કેમ નહીં તો એવું ત્યારે પણ મ્યુઝિક વગાડવામાં આવે છે મેડિટેશન વખતે, ત્યારે પણ
એક જગ્યાએ ધ્યાનને કેન્દ્રિત કરવા માટે કંઈક વસ્તુ મૂકવામાં આવે છે કે જ્યાં તમે તમારા ધ્યાનને, તો એ બધા જે સાધનો મેડિટેશનને ઇમ્પ્રૂવ કરવા માટે અથવા તો મેડિટેશનને સારી રીતે કરવા માટે કરવામાં આવે છે, એની જગ્યાએ આપણે જે સેવામાં આપણને જે સાવધાની રાખવાની કીધી છે અને જ્યારે શૃંગાર કરતા હોય ત્યારે જે અંગ પરસનો જે આનંદ લેવાનો છે, તો ત્યાં ચિત્તની એકાગ્રતા તો મુખ્ય છે. અને એટલા માટે જ આટલા છોટા ઠાકોરજી, એના આટલા છોટા છોટા શૃંગાર અને એ આટલું કોમળ સ્વરૂપ, એને આટલી સાવધાનીથી કરવાનું, તો એ બધું શું બતાવે છે? એ જો ચિત્ત એકાગ્ર નહીં, જરાક પણ ક્યારેક પણ આપણા બધાને જ અનુભવ છે કે ક્યારેક પણ સેવામાં ઉતાવળ કરી છે તો ઘણી વખત એ વખતે ડબલ વાર લાગે કે કંઈક ને કંઈક એવી મિસ્ટેક થાય આપણાથી કે કંઈક આપણું પડી જાય, આભૂષણ પડી જાય, ઠાકોરજી વળું કરી લે વારે વારે, કે કઈ બી નહીં થવાનું. તો એક શેના માટે એ શું બતાવે છે કે આજે આપણે એકાગ્ર નથી રહ્યા, અને એકાગ્ર ના હોય તો આપણે સેવામાં જઈ શકીએ નહીં. ચિત્તની એકાગ્રતા તો એ ઓટોમેટિકલી આપણું મેડિટેશન જ છે. હવે શ્રાવણ વદ આઠમ નોમ કી ક્યાં ક્યાં તૈયારી કરે એનું હજી રહ્યું. એકચ્યુઅલી જ્યારે એવું વિચારું છું કે આજે હું ઝડપથી લઈને આ કરી લઈશ, તો ખબર નહીં કેમ પાછું સમય તો એનો એ જ આપીને ઊભો રહે છે ને આપણે બહુ આગળ વધી નથી શકતા. પણ આ કીર્તનોનો ઉલ્લેખ છે અને થોડું છે એટલે હવે પ્રભુએ કરાવડાયું જ છે શરૂ, તો આપણે પૂર્ણ કરીને પછી જ ભાગવતજીમાં જઈશું આગળ. આજે સમય ખરું ઘણો પ્લાન થઈ તો ગયો. બરાબર હતું, પણ એ પેલો સત્સંગ પણ આપણે મોડો પૂરો થયો હતો ને. હા, પણ તે છતાંય હજી તો એ મેં વિચાર્યું હતું એના કરતાં પણ ઘણું ઓછું થયું છે, એ રીતે કહું છું. હજી બીજા ટોટલ 2 પેજ બાકી છે, એટલે એ આગળ પાછળ થઈને 2 હોય એટલે ટોટલ 4 પેજ બાકી છે. તો આપણે ટુમોરો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. જો કંઈક પણ હશે તો પછી હું અંજુ ભાભીને તો મેસેજ કરતી જ હોઉં છું અવેલેબિલિટીમાં. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. ચરણના કેરો ભરોસો, હૃદયને ચરણ કેરો, શ્રી વલ્લભનખ ચંદ્ર છટા વિના તબ યુગમાજો અંધેરો ભરોસો, હૃદયને ચરણ કેરો, સાધન और नहीं कली में जासु होत निवेरो, सूर कहा कहे हृदय दड़ो, बिना मूल को चेरो भरोसो, हृदय न चरण न केरो, हृदय न चरण न केरो भरोसो, हृदय न चरण केरो, हृदय न चरण न केरो. વલ્લભાધીશ કી જય. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વલ્લભ, જય શ્રી કૃષ્ણ.